નગરપાલિકા મહુવાની ચૂંટણીના પરિણામો જેમ જેમ જાહેર થતા જાય છે તેમ તેમ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે। વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 આ ત્રણે ત્રણ વોર્ડ કોંગ્રેસે કબજે કર્યા હતા। ત્રણે ત્રણ વોર્ડ કોંગ્રેસે કબજે કરતા ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અને ક્યાંક નિરાશા છવાઈ હતી। પણ વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો વિજેતા જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ચાલો જોઈએ સમગ્ર પરિણામો। મહુવા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાલ ફૂલ ગરમ વાતાવરણમાં ચાલી રહી છે। ઉનાળાની અસહ્ય ગરમીમાં ચૂંટણીના પરિણામો પણ વધારે ગરમી આપી રહ્યા છે। નગરપાલિકા મહુવામાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 કોંગ્રેસે કબજે કરતા ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક નિરાશા દેખાઈ રહી છે। પણ નગરપાલિકા મહુવાના વોર્ડ નંબર 4 ના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીએ ચારે ચાર બેઠક પર કબજો કરતા ભગવો લહેરાવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, તો વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની ચારે ચાર બેઠક આવતા ભારતીય જનતા પાર્ટીના કુલ 10 ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। નગરપાલિકા મહુવામાં વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો જયપાલસિંહ વાળા, લલિતભાઈ ભૂત, શોભનાબેન બારિયા, નીતાબેન પંડ્યા, આમ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4 માં ચારે ચાર ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ મહુવા નગરપાલિકા ચૂંટણી પરિણામોની અંદર વોર્ડ નંબર 4 ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો વિજય બન્યા છે, તે બદલ સૌ વોર્ડ નંબરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।